તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા બ્રિટિશ કાળના કાયદાઓ બદલીને નવા સંશોધિત કાયદા ભારતીય ન્યાય સંહિતા સ્વરૂપે રજૂ કર્યા છે। આ કાયદામાં વાહન અકસ્માતના ગુનામાં માલવાહક વાહનના ડ્રાઈવરને અકસ્માતના કિસ્સામાં 10 વર્ષ સુધીની જેલ તેમજ ફરીથી વાહન ચાલકને લાયસન્સ મળે જ નહીં તેવી જોગવાઈઓ છે, જેની સામે ટ્રક ચાલકોમાં ઉગ્ર રોષ છે અને ટ્રક ડ્રાઈવરો દેશવ્યાપી હડતાળ પર ઉતર્યા છે। જો કે હવે આ હડતાળની અસર વર્તાવા લાગી છે, કારણ કે પંચમહાલ જિલ્લામાં હડતાળને કારણે પેટ્રોલ ડીઝલનો જથ્થો ન પહોંચતા પેટ્રોલ પંપો એક બાદ એક બંધ થઈ રહ્યા છે। પંચમહાલના બારમોલી વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ ઉપર ઈંધણ ન પહોંચતા પેટ્રોલ પંપ બંધ કરવાનો વારો આવ્યો છે। પેટ્રોલ પંપ પર પેટ્રોલનો જથ્થો ખૂટી પડ્યો છે, જ્યારે ડીઝલનો જથ્થો પણ મોડી રાત સુધી ચાલે તેટલો જ છે। પેટ્રોલ અત્યારે અમારે સવારથી 2:30 વાગ્યા સુધી અમારે પેટ્રોલ ડીઝલનું બંનેનું વેચાણ કે એનું વિતરણ ચાલુ હતું, પણ અત્યારે હમણાં 2:30 વાગ્યા સુધીમાં અમારો પેટ્રોલનો જથ્થો પૂરો થઈ ગયો છે, એટલે અત્યારે પેટ્રોલનું વિતરણ અમે બંધ કર્યું છે। અત્યારે ડીઝલ છે અમારી જોડે, પણ અમારી ગાડી રિફાઇનરીમાંથી ભરાઈ અને નીકળી ગઈ છે, પણ રસ્તા વચ્ચે આ હડતાલના હિસાબે ટ્રાફિકમાં ઊભી થઈ ગઈ છે, એટલે અત્યાર સુધી અમારી જોડે પેટ્રોલનો જથ્થો આવ્યો નથી। એના હિસાબે અત્યારે અમે પેટ્રોલનું વિતરણ બંધ કર્યું છે। અત્યારે ડીઝલ છે અમારી જોડે થોડું ઘણું, પણ એ રાત સુધીમાં એ બી કદાચ ફરી નવો સ્ટોક કે ગાડી ના આવે તો એ માલ બી અત્યારે રાત્રે 12 વાગ્યા સુધીમાં પૂરી થવાની શક્યતાઓ છે। પેટ્રોલ પંપના કર્મચારીઓનું કહેવું છે કે રિફાઇનરીમાંથી ગાડી પેટ્રોલ ભરીને નીકળી ગઈ છે, પરંતુ રસ્તા પર ચક્કાજામ હોવાથી ટ્રાફિકમાં ફસાઈ છે। ત્યારે જો હવે આ જ સ્થિતિ રહી તો પંચમહાલની જેમ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં એક બાદ એક પેટ્રોલ પંપ બંધ કરવાની નોબત આવી શકે છે। વિવેક સુથાર, વીટીવી ન્યૂઝ, પંચમહાલ।